જય હિન્દ બાળકો, આજે આપણે પાઠ 14 પ્રાણીઓના બચ્ચા વિશે શીખવાના છીએ। અહીંયા કેટલાક પ્રાણીઓના અને તેના બચ્ચાના ચિત્ર આપેલા છે અને તેના નામ પણ આપેલા છે। આ ગાય છે, ગાયના બચ્ચાને વાછરડું કહેવાય। આ બિલાડી છે, બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય। આ બકરી છે, બકરીના બચ્ચાને લવારું કહેવાય। આ ભેંસ છે, ભેંસના બચ્ચાને પાડું કહેવાય। આ ગધેડું છે, ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય। આ મરઘી છે, મરઘીના બચ્ચાને પીલું કહેવાય। આ ઊંટ છે, ઊંટના બચ્ચાને બોતડું કહેવાય। આ ઘેટું છે, ઘેટાના બચ્ચાને ગાડરું કહેવાય। આ સાપ છે, સાપના બચ્ચાને કણો કહેવાય। આ કૂતરી છે, કૂતરીના બચ્ચાને કુરકુરિયું પણ કહેવાય છે અને ગલુડિયું પણ કહેવાય છે। આ ઘોડો છે, ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય। આ હાથી છે, હાથીના બચ્ચાને મદનિયું કહેવાય। હવે આપણે સ્વાધ્યાય જોઈએ। નીચે અ વિભાગમાં પ્રાણીઓના અને બ વિભાગના તેના બચ્ચાના નામ આપ્યા છે। બ વિભાગમાંથી સાચો ઉત્તર શોધીને અ વિભાગની વિગત સામે લખો। અ તેમાં પ્રાણીઓના નામ આપેલા છે અને આ બ છે એમાં પ્રાણીઓના બચ્ચાના નામ આપેલા છે। તો એમાં કયા પ્રાણીના બચ્ચાને શું કહેવાય આમાંથી શોધવાનું છે અને અહીંયા લખવાનું છે। આ ગાય છે લખેલું, તો ગાયના બચ્ચાને વાછરડું કહેવાય। તો વાછરડું લખેલું આ રહ્યું, તો અહીંયા લખવાનું છે વાછરડું। આ ભેંસ છે, તો ભેંસના બચ્ચાને પાડું કહેવાય। તો પાડું લખેલું આ રહ્યું, તો અહીંયા લખવાનું છે પાડું। આ ઘોડો લખેલું છે, તો ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય। તો આ રહ્યું વછેરું લખેલું, તો અહીંયા લખવાનું છે વછેરું। આ હાથી લખેલું છે, તો હાથીના બચ્ચાને મદનિયું કહેવાય। તો આ રહ્યું મદનિયું લખેલું, તો અહીંયા લખવાનું છે મદનિયું। આ ઊંટ લખેલું છે, તો ઊંટના બચ્ચાને બોતડું કહેવાય। તો આ રહ્યું, તો અહીંયા લખવાનું છે બોતડું। આમ મરઘી લખેલું છે, તો મરઘીના બચ્ચાને પીલું કહેવાય। તો પીલું લખેલું આ રહ્યું, તો અહીંયા લખવાનું છે પીલું। પ્રશ્ન 2, નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ પર છેકો મારી સાચું વાક્ય બનાવો। 1. બકરીના બચ્ચાને લવારું કે બોતડું કહેવાય। તો સાચો જવાબ છે લવારું। તો બોતડું લખેલું છે તેના પર છેકો મારવાનું છે। ઘેટાના બચ્ચાને વછેરું કે ગાડરું કહેવાય। તો ગાડરું કહેવાય, તો વછેરું લખેલું છે ત્યાં ચેકો મારવાનું છે। કૂતરીના બચ્ચાને કુરકુરિયું કે વાછરડું કહેવાય। તો કુરકુરિયું કહેવાય એટલે વાછરડું લખેલું છે તેના પર ચેકો મારવાનું છે। બિલાડીના બચ્ચાને મદનિયું કે મીંદડું કહેવાય। તો મીંદડું કહેવાય, તો મદનિયું લખેલું છે તેના પર ચેકો મારવાનું છે। ગધેડાના બચ્ચાને પાડું કે ખોલકું કહેવાય। તો ખોલકું કહેવાય એટલે પાડું લખેલું છે તેના પર ચેકો મારવાનું છે। સાપના બચ્ચાને કણો કે પીલું કહેવાય। તો કણો કહેવાય છે એટલે પીલું લખેલું છે તેના પર આપણે ચેકો મારવાનું છે। તો બાળકો, આજે આપણે પાઠ 14 પ્રાણીઓના બચ્ચા વિશે શીખ્યા। જય હિન્દ।